અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડે. હવે પછીના સેશનમાં વાત કરીશું આપણે આધ્યાત્મની. અને આધ્યાત્મની જ્યારે વાત હોય, માનવતાની જ્યારે વાત હોય, ત્યારે સૌથી મોટું નામ છે BAPSનું. અને તેના જ સાધુ સંત બ્રહ્મવિહારીજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે સંવાદ સાધશે વરિષ્ઠ પત્રકાર એવા અજયભાઈ ઉમટ. તો તાળીઓ સાથે સાંભળીએ આ સંવાદને. આજે આપણે સૌ નસીબદાર છે કે એક એવું વિરલ વ્યક્તિત્વ બ્રહ્મવિહારી સ્વામીના સ્વરૂપમાં આપણને મળ્યું છે કે જેને જો મારો એક વાક્યમાં પરિચય આપવો હોય તો હું એમ કહી શકું કે ભારતના કલ્ચરલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ એમ્બેસેડર તરીકે વિશ્વમાં જેમની ગણના થાય છે. અને એથી પણ વધારે એક એવું વ્યક્તિત્વ કે જે વૈશ્વિક સંવાદિતા, સૌહાર્દ, સહિષ્ણુતા, સંવાદ, સંભાવ, સહયોગ, સંવેદનશીલતા અને સાયુજ્ય આ તમામનું મિશ્રણ જો કોઈ એક વ્યક્તિત્વમાં હોય તો એ મને બ્રહ્મવિહારી સ્વામીમાં દેખાય છે. તો આ એક એવું વ્યક્તિત્વ છે કે જેને આપણે ગ્લોબલ સિટીઝન પણ કહી શકીએ. અને જૈનજી જે અહીં પાછળ બેઠી છે એમની ટર્મિનોલોજીમાં કહું તો એ ગ્લોબલ ઇન્ફ્લુએન્સર તરીકે પણ જેમની ગણના થાય છે. તો આપનું સ્વાગત છે TV9ના આ કાર્યક્રમમાં. અને સ્વામી, આ કાર્યક્રમની થીમ એવી છે કે વોટ ગુજરાત થિંક્સ ટુડે. તો તમારી દ્રષ્ટિએ વોટ ગુજરાત થિંક્સ ટુડે, એનાથી આપણે વાતની શરૂઆત કરીએ. આપની પાસેથી ઘણું બધું જાણવાનું છે. So first of all, I'd like to congratulate the organizers for arranging this summit, What Gujarat Thinks Today. Second, I'd like to congratulate all the delegates કે સમય કાઢીને તમે વિચારવા ભેગા થયા છો. અને third and the most important, I'd like to congratulate all of you. કારણ કે એક વાઇઝ મેન જે અત્યારે અબજોપતિ છે, અને હું એમને જેટલી વાર મળું ત્યારે મને યાદ કરાવે કે સ્વામી, કે મારામાં એટલી બુદ્ધિ નથી અને મને એટલી આવડત પણ નથી. એટલે મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ ચર્ચામાં ખૂણામાં બેસીને સ્પંજ બની જવું. સ્પંજ, એબ્ઝોર્બ આઈડિયાઝ, એબ્ઝોર્બ આઈડિયાઝ, એબ્ઝોર્બ આઈડિયાઝ. કેવળ સાંભળવાથી 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 હું આજે અબજોપતિ થઈ ગયો, કારણ કે બીજાના સારા વિચારો પણ મેં અપનાવ્યા છે. So I think you should give all of yourself a big hand, applaud yourself for being here to actually understand and grow by thinking. પણ મારે એક આયોજકોને એક સૂચન પણ છે કે વોટ ગુજરાત થિંક્સ ટુડે એ અગત્યનું છે જ, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે. બટ મોર દેન થિંકિંગ ઇઝ ફીલિંગ. વોટ ગુજરાત ફીલ્સ ટુડે ઇઝ પરહેપ્સ મોર ઇમ્પોર્ટન્ટ. જો તમે ફોકસ કરશો કે થિંકિંગ ઘણીવાર કેવું છે આજના યુગમાં, we live in an age of digital interaction. We live in an age of artificial hallucination. Artificial intelligence તો બાજુ પર રહ્યું. Artificial hallucination and imagination. We live in an age of quantum computing. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હજુ આવશે ને બ્રેક થ્રુ, ત્યારે 10 to the raise of 24 એટલા વર્ષમાં જે તમે કમ્પ્યુટિંગ નહીં કરી શકો એ 15 મિનિટમાં કરશો. તમારી યુગની આ વાતો કરું છું, અમે તો ક્યારના પાછળ રહી ગયા આવીશું. પણ એ વખતે યુ કેન આઉટસોર્સ યોર થિંકિંગ. અત્યારે તમે જોજો કે નાના તમે મોબાઈલ ફોનની અંદર કંઈક વિચારવાનું હોય તો તમે સીધું AI ને સોંપી દો તો વિચારે છે કે નહીં? તમારા પ્લાન્સ પણ એ ઓર્ગેનાઇઝ કરે છે કે નહીં? એક ખાલી રૂમનો ફોટો પાડો અને આમાં ઇમ્પ્રુવમેન્ટ શું કરવી તો AI તમારા માટે વિચારશે. So in this age of intellectualization, we can outsource our thinking. But can we outsource our feeling? કે મને આજે ગુસ્સે આવ્યો છે, તું મારા માટે ગુસ્સે થા. તને પ્રેમ ઉત્પન્ન થયો છે, તારો પ્રેમ મને બોરો કરવા આપ. મને ફિયર છે તો ભાઈ 2 દિવસ માટે મારો ફિયર તું સાચવ. You can never outsource your feeling. You can outsource your thinking, but you can never outsource your feeling. I want to challenge the organization. Can you also talk about what Gujarat feels today
perhaps we will do more by feeling than thinking. પ્રમુખ સ્વામીએ એક વાત વારંવાર કરી છે, એ પછી ભગવાનમાં શ્રદ્ધા હોય કે મા બાપમાં શ્રદ્ધા હોય કે તમારા કાર્યમાં શ્રદ્ધા હોય કે તમારા ખુદમાં શ્રદ્ધા હોય, દેશમાં શ્રદ્ધા હોય કે રાજ્યમાં શ્રદ્ધા હોય, સાચી શ્રદ્ધા તમને ફિયરલેસ બનાવશે. યુ વિલ બી ફિયરલેસ ઇફ યુ હેવ રાઇટ ફેથ. એટલે મારે આજને તો કન્ક્લુઝનમાં એક વિનંતી હતી કે વોટ ગુજરાત થિંક્સ ટુડે એના કરતાં વોટ ગુજરાત ફીલ્સ ટુડે, વ્યક્તિત્વ એવું બનાવો ગુજરાતીઓ. આપણામાં એવી એક તાકાત છે વિચ ધ વર્લ્ડ વેલ્યુઝ. બરાબર ઓલિમ્પિક્સ આવશે અહીંયા અને બરાબર કોમનવેલ્થ ગેમ્સ પણ આવશે, પણ એ સ્ટેડિયમમાં ટ્રોફી ઉઠાવનાર કેટલા ગુજરાતી હશે એ વિચાર શરૂ કરો. Our glory of Olympics or Commonwealth Games will be how many Gujaratis can get in there and perform. Creation of human beings is the greatest wealth we have. એટલે આજે મારી બધાની વિનંતી છે, rather than creating other people, start with yourself. How can you become a proud Gujarati who makes Gujarat proud? How can you become a proud Indian who makes India proud? આ જો આપણા મનમાં દ્રઢ હશે, then I personally believe કે AI આવશે, કે સુપર AI આવશે, કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આવશે, but human beings are the core factor of life. How you feel will never be outsourced. અને નાની નાની વાત પણ આપણી છે એને તમે ગૌરવવંતી બનાવજો. This is my feeling today. પ્રમુખ સ્વામી હંમેશા જે કહેતા હતા અને જે વાતને આપે પણ દોહરાવી કે વિજ્ઞાન અને આધ્યાત્મનો જો સુભગ સમન્વય થાય તો જ માનવજાત પ્રગતિ કરી શકે. પણ એ જ સંદર્ભમાં મારી આગળ વાત એ છે કે ફિયર એન્ડ ફેઇથ, ફિઝિકલ કન્ડિશનિંગ એન્ડ સાયકોલોજીકલ કન્ડિશનિંગ એન્ડ સ્પિરિચ્યુઅલ કન્ડિશનિંગ, એ દ્રષ્ટિએ તમે ગુજરાત વિશ્વને શું મેસેજ આપી શકે છે? ગુજરાત શુડ નોટ કન્ફાઇન ઇટ સેલ્ફ ઓનલી ટુ ટ્રેડ એન્ડ કોમર્સ એન્ડ ઇકોનોમિક એન્ડ બિઝનેસ. તો એથી આગળ ગુજરાત જે આજની થીમ છે કે વોટ ગુજરાત થિંક્સ ટુડે શુડ ગ્લોબલ ફોલો ઇટ ટુમોરો, એ સંદર્ભમાં સ્વામી આપનું થોડુંક માર્ગદર્શન. So I wanted to tell everybody, આપણે જે ઝંખીએ છે ને સારા રોડ, રસ્તા, બિલ્ડિંગ, સુવ્યવસ્થા, સુવિધા, એ તો પશ્ચિમી દેશોમાં છે જ. એના પછી પણ દુઃખી છે ને. જી, Gen Z should think. You cannot make the same errors આપણા પૂર્વજોએ જે કરી. Rather than aping the West, તમે વેસ્ટર્ન આઈડિયોલોજીને તમે આંધળું અનુકરણ કરો એના કરતાં મેક બેસ્ટ ઓફ વોટ યુ હેવ. હું તમને એક દ્રષ્ટાંત આપું જે તમને આપણને યાદ આવશે કે આટલી બધી પ્રગતિ કર્યા પછી UAE, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, ત્યાં બધું જ છે, પણ ધીસ યર દે હેવ ડિક્લેર્ડ ધ યર ઓફ ધ ફેમિલી. લોકોને ચિંતા છે કે અમારા કુટુંબો છિન્ન થઈ રહ્યા છે, ભિન્ન થઈ રહ્યા છે, કુટુંબો ક્ષીણ થઈ રહ્યા છે. આટલી બધી પ્રગતિ કર્યા પછી દે આર ફોકસિંગ ઓન ફેમિલી. હવે ગુજરાતમાં આપણને ફેમિલી સ્ટ્રક્ચર છે જ. રોજ મા બાપ, રોજ ભાઈ બહેન, રોજ મિત્ર, રોજ એ આપણું સ્ટ્રક્ચર છે. તો વાય કાન્ટ વી પ્રિઝર્વ ધેટ? સો આઈ આસ્ક યુ, દુનિયાનું અનુકરણ કર્યા કરતાં આપણી પાસે જે શ્રેષ્ઠ છે એને તમે દુનિયાવી બનાવો. હાઉ? સો લેટ મી બી વેરી ફ્રેન્ક કે હું તમને એક દ્રષ્ટાંત આપું કે ગુજરાત પાસે એક ફેમિલી સ્ટ્રક્ચર છે, યુનિટ. મેક ઇટ સ્ટ્રોંગર, મેક ઇટ બેટર એન્ડ શોકેસ ધેટ ટુ ધ વર્લ્ડ. અમે એક બહુ જ મોટા આરબની ઘરે ગયા હતા પધરામણી માટે, અને હું બેઠો હતો, મારી જોડે વાત કરતા, અમારી જોડે 2-3 નાના બાળકો હતા ને ઊભા થઈને એને પગે લાગ્યા. હવે આપણો આ રોજનો કાર્યક્રમ છે, તમે મા બાપને પગે લાગો જ છો, તમે ઊભા થઈને વડીલોને પગે લાગો જ છે, નોર્મલ છે. પણ જેવા પગે લાગ્યા ને પેલા હલી ગયા. મને કે વોટ રિસ્પેક્ટ. આ દુનિયામાં હવે જ્યારે બધા પાસે બધી જ માહિતી મળવાની, 5 વર્ષવાળા પાસે પણ એઆઈમાં એ જ માહિતી મળશે જે 50 વર્ષને મળશે. સો ઇન ધીસ વર્લ્ડ વેર એવરીબડી ઇઝ ઇક્વલ, વી હેવ લેવલ ધ પ્લેઇંગ ફિલ્ડ. રિસ્પેક્ટ જતો રહેશે. તો રિસ્પેક્ટિંગ એલ્ડર્સ ઇઝ ગુજરાતી કલ્ચર. મેક ઇટ ગ્લોબલ. યુનિફાઈંગ ફેમિલી ઇઝ અવર કલ્ચર. મેક ઇટ ગ્લોબલ. સિમ્પલ થિંગ્સ ઇન ડિજિટલ ઇન્ટરેક્શન, ફિઝિકલ ઇન્ટરેક્શન ઓછા થવાના છે, તો આપણે એક ક્રમ હતો
સાયંકાળે મંદિરે જવું કે પછી આપણા દર મહિને કંઈક ઉત્સવ હોય તો ઉત્સવમાં શું થાય લોકો ભેગા થાય. હવે ભવિષ્યમાં લોકોએ ભેગા થવું એ પણ એક ઇવેન્ટ બનશે. ટેક વોટ વી હેવ ઇન ગુજરાત એન્ડ મેક ઇટ ગ્લોબલ. નવું કર્યા કરતા બી પ્રાઉડ ઓફ બીંગ અ ગુજરાતી. ટેક યોર વેલ્યુઝ વિચ યુ ડુ રેગ્યુલરલી, મેક ઇટ ગ્લોબલ. આબુધાબી મંદિર એક એવું બન્યું છે, હું ખાલી એક લાઈનમાં કહું તો ડૉક્ટર એસ જયશંકર wrote to me કે બ્રહ્મવિહારી સ્વામી, this is like a Cinderella story. You are turning fairy tales into reality. In a place which was unthinkable to have a Hindu temple, you have made it. પણ એ મંદિર એવું બન્યું કે કેવળ ગુજરાતી અને ભારતીયો નહીં, 2 વર્ષની અંદર 4 million people have come and celebrated our festivals. Can you imagine? મંદિર જેને આપણે એક સામાન્ય ગણતા એને એવું ગ્લોબલ થયું કે આખી દુનિયા અચંબો પામી ગઈ છે. This is the way of what Gujarat should think and how Gujarat should feel. Thank you very much. થેન્ક યુ. તો સ્વામીની એક જ સેકન્ડ, સ્વામીની વાતચીત એક જ વાક્યમાં કહું તો થિંક ગ્લોબલ એન્ડ એક્ટ લોકલ. અને બીજું કે પશ્ચિમનું આંધળું અનુકરણ ન કરો અને જે ગુજરાતનું જે આપનું પોતાનું સત્વ છે એને અનુસરો. And don't just limit yourself with thinking, start feeling Gujarat. તમે અબુધાબીની વાત કરી, અરબોની વાત કરી, તો ત્યાં મંદિરો બાંધવા અને ત્યાંના ખાસ તો લોકોને કન્વિન્સ કરવા આ કેટલું પડકારજનક હોય છે. તમે કન્વિન્સ કરો છો કેવી રીતે? શું કહો છો એમને કે કન્વિન્સ થઈ જાય છે? જો કોઈને ખુશ કરવાથી કશું થતું નથી. He is asking ત્રણ જ વાત. No, I'm happy you asked. તમે એક વસ્તુ બધું ધ્યાન રાખજો કે if somebody gives you advice, you will reject it. But if somebody gives you a vision, you will accept it. મેં રાજાઓને એક વાત કરી હતી કે અત્યારે તમારી પાસે અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, બુર્જ ખલીફા, બિલ્ડિંગ્સ બધું જ છે, પણ વેર ઇઝ ધ ઇમોશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ઇમોશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે? કેમ કે બધાને એમ છે કે તમે એક્સપો 2020 કરશો, વર્લ્ડ સમિટ કરશો, મોટા મોટા ફેર કરશો, ધ બેસ્ટ એક્વેરિયમ બનાવશો, ધ બેસ્ટ પાર્ક્સ બનાવશો. લોકોને એમ છે કે તમારી પાસે પૈસા છે એટલે તમે બનાવી શકો છો. પણ જ્યારે તમે એક મંદિરની પરવાનગી આપશો ત્યારે લોકોને અનુભવ થશે કે તમારા હૃદયમાં જગ્યા છે. It is always better to have a bigger heart than a bigger country. વાહ. એક સવાલ હવે કે ધર્મ ધુરંધર આપણો ટાઇટલ આજનું આ છે. તમે પણ ચોક્કસ ધુરંધર સાબિત થઈ રહ્યા છો વિદેશોમાં મંદિરોની સ્થાપના મુદ્દે. નેક્સ્ટ કયા કન્ટ્રીઝ આપના લિસ્ટમાં છે એવું કે જાણી શકાય? ના, અમારા લિસ્ટમાં કાંઈ નથી. એવરીથિંગ ઇઝ નેચરલ. પણ હું તમને કહું, તમારો પ્રશ્ન આપણે સુધારીને હું જવાબ આપું. બે પ્રશ્ન સુધારું અને જવાબ આપીશ. ટેકનિકલી કોઈ પણ વસ્તુ તમે છે ને મિશનરી ઝીલથી કરશો ને કે ધીસ ઇઝ આવર નેક્સ્ટ પ્રોજેક્ટ. ઇવન આબુધાબીમાં અમારો એવો ગોલ નહોતો કે ત્યાં મંદિર બનાવવું, પણ 1997માં પ્રમુખ સ્વામી સાહજિક રીતે બોલ્યા હતા કે આબુધાબીમાં મંદિર થશે. અને તે વખતે અમે આબુધાબી જઈ શકીએ એમ હતા જ નહીં, શારજામાં હતા. તો એના આધારે આ મંદિર બન્યું છે. એમ વર્ષો પહેલા યોગીજી મહારાજનું પ્લેન પેરિસમાં ઉતર્યું હતું અને પેરિસમાં એમને કીધું હતું કે અહીંયા મંદિર થશે. તો આપ સૌની જાણ માટે ઇન સપ્ટેમ્બર વી આર ઓપનિંગ ધ ફર્સ્ટ ટ્રેડિશનલ હિન્દુ મંદિર ઇન ધ હાર્ટલેન્ડ ઓફ પેરિસ, કે જ્યાં તમે એવી રીતે શ્રદ્ધાનો વિચાર જ નથી કરી શકતા. એક વસ્તુ આઈ વોન્ટ ટુ ટેલ યુ ધ યંગ પીપલ. One thing I have learned after the Abu Dhabi મંદિર, મને 1000 માણસોએ કીધું હશે કે અહીંયા મંદિર શક્ય નથી ઇસ્લામિક દેશોમાં. 1000 માણસો, મોટા મોટા સાધુ સંતોએ શંકરાચાર્યના લેવલના, they called me to the side and કે બ્રહ્મવિહારી સ્વામી, this is not possible. Historians told me કે this is not possible because history says કે આપણા મંદિર તોડ્યા જ છે અને આ બની ન શકે. But you know what? I had a choice whether to listen to 1,000 no's or a single yes from Pramukh Swami. I chose to listen to a single yes, etle mandir is there. I want all of you not to listen to the no's of the world.
Listen to the yeses of the world and you will change Gujarat and you will change your life. Thank you again.